અમારે ડેમ ઓવરફ્લો થઈ ગયો ને કારણ બધે પાણી એટલું આવ્યું ઓહો મુના આમ જો પાછું ઘડીક વારમાં 2 ફૂટ પાણી વધી ગયું. અહીંયા ખામણું તોડ નાખ્યું, પછી પાલ તોડ નાખી એટલે હજી પાણી વધવા માંડ્યું છે. હવે પછી મને લાગે થોડુંક આગળ વ્યૂ જાય. હા આ ત્રણે જઈ લે. એક નાની એવી છત્રીમાં મેં 3 જણા 4 જણા જો કેમ કરે જો એને તો મારી લાઈક માં શેર કર નાખો, શેર કર નાખો. હેલો મિત્રો, તો જય માતાજી, કેમ છો? સ્વાગત છે તમારા બધા લોકોનું ફરીથી એક નવા વ્લોગમાં. તો અત્યારે તો વરસાદ આવે તો આપણે છત્રી લઈ અને ખેતરમાં આટા મારીએ છીએ અને ગવારને એવું ભૂમિ ઉતારે છે. આમાં બધામાં ગવાર છે પણ હવે વરસાદ પડ્યો એટલે બધું હાવ મહલાઈ ગયું. સાંજે પવન ને વરસાદ ફૂલ હતું. આગાહીનો વરસાદ આવે છે ફૂલ. હવે થોડા થોડા છાંટા આવે છે, થોડોક ધીમો પડી ગયો. તો મિત્રો હવે આપણે પેલા ગવાર ઉતારી લઈએ, પછી પાછા જઈએ આગળ. આમ બધે પાણી આવ્યું છે ડેમમાં ને એવું બધું ભરાણું છે, લાડ બધું નીકળ્યું, લાગટ પાણી આવી ગયું. તો પછી તમને બતાવવા લઈ જાઓ. તો અત્યારે મેં અહીંયા જો પેલા ગવાર ઉતારી લઈએ. કેટલો ઉતાર્યો ગવાર? એ તો એટલો જ ઉતાર્યો છે. ગવાર ઉતારતા આવડે હે? નથી આવડતા? નહીં, કોઈ દી નથી ઉતાર્યો. પાકી ગલો છે પણ આવો જો એવો જ હોય અત્યારે. તો મિત્રો હવે આપણે જઈએ. પાણી આવ્યું છે ને જોવા તમને બતાવું, વિડીયોમાં બને રહેજો. ને અત્યારે પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો મિત્રો આ છે મારા લાલાકનું ઘર ને એની સામે જ અહીંયા ખેતરમાં પાણી આવી ગયું. તો આમ દેખાતું છે. તો અમે વાડીમાં પાણી આવી ગયું, તમને બતાવું ને હજીનું. મારા કાકી જો રોટલા ઘડે છે. અમારે તો ઘડી નાખજો. ક્યાં છે મારા કાકા? વાડીમાં મિત્રો એટલું બધું પાણી આવી ગયું ને, આ આગાહીના વરસાદમાં જો તમને હું આગળ જઈ ને આ મુનાભાઈ બધા જોવા આવેલા છે અહીંયા. જો અમે છત્રી લઈને જો ફોટો પાડવા મળ્યા. જો આ પાણી આખી વાડીમાં પાણી આવી ગયું. મુના આવું સોમાહામાં પાણી આવ્યું હતું કે કોઈ દી? સોમાહામાં આવેલું કે એટલું પાણી? એટલું તો સોમાહામાં નહોતું આવેલું. વાડીમાં પાણી આવી ગયું. આંબા ડટાઈ ગયા. આંબા ડટાઈ ગયા બધા થડિયા. જો મિત્રો કેટલો વરસાદ છે કે અહીંયા અમારે એટલું બધું કોઈ દી પાણી ન આવતું. સોમાહામાં નથી આવ્યું, એ એટલું અત્યારે આવી ગયું. બધા આંબાના થડિયા ડટાઈ જાય. આ છે ને વાડી જ છે અમારા કાકાની. ડેમ તો બહુ અહીંથી આગો રહી જાય. તો મારી વાહે છત્રી આમ રાખવી પડે, નકર ફોન પલ્લી જાય. તો અમારે તન્વી બેન આવી ગયા. તન્વી કેટલું પાણી આવ્યું? એટલું આવ્યું તો સોમાહામાં કે? હા અમે તો અમારે ડેમ ઓવરફ્લો થઈ ગયો ને કારણ બધે પાણી એટલું આવ્યું ને કોઈ દી આવ્યું નતું એટલું પાણી આવી ગયું છે. તો હું મારા કાકા જયદીપ ને અતુલ્ય જોવા જઈએ છીએ. આંખ નહીં લો, બીજું બધું લે. તો હવે તમે આમ જુઓ. ઓહો હા જો પાણી જુઓ. આ અમારા ખેતરમાં પાણી આવી ગયું છે. છત્રી ખોલો તો ફોન પર લે. અમારી એક નાની એવી છત્રીમાં મેં 3 જણા 4 જણા જો છત્રી મળી શકા ક્યાંથી લઈ આવ્યા? સાઈ નાનો માર પાણી તો પાણી આપણે કોઈ દી નથી જોયું. ગોપલામ પ્રેમ રસ્તા ને આગળ આ નિશાન લઈ લે, સીતાફળી આ બધું નાળિયેર લઈ લે એટલે ખબર પડે ને છે એટલું પાણી. આમાં કેમ કાઢી તો મિત્રો અહીંયા પાછી પાલ તોડ નાખી એટલે હજી પાણી વધવા માંડ્યું છે. હવે પછી મને લાગે થોડુંક આગળ વ્યૂ જાય. અહીંયા ખામણું પાછું તોડ નાખ્યું. ખાલી 1 જ મિનિટ થઈ અમે આવ્યા એને, પાછું ખામણું તૂટી ગયું. મુના આમ જો પાછું ઘડીક વારમાં 2 ફૂટ પાણી વધી ગયું. અહીંયા ખામણું તોડ નાખ્યું. અહીંયા જો તમે, અહીંયા વધે કેટલું. અહીંયા જવું પડે તો જો હમણાં હું અહીંયા ઉભો હતો મિત્રો. આ પાછું એટલું વધી ગયું પાણી. અરે તૂટી ગયું. હા આ ત્રણે જઈ લે. એમ હો ભાઈ. બીજેપી સરકારો
तेरा तो गेम बजाना पड़ेगा। હા ફૂલ પાણી આવ્યું ભાઈ, ફૂલ પાણી આવું તો કોઈ દી નથી આવ્યું. નાળિયેરી ડૂબી ગયા, આ બધું પાણી જોઈ લ્યો. એ ડેમ તો અમારો ઠેઠ ઓલી બાજુ છે, જો ત્યાં મિત્રો આ સેટ અમારો ડેમ છે નિકોલ બંધારો, નાથી સેટ અહીંયા લગી પાણી આવી ગયું. એ કોને છો કે તમારે ડાર કરાવો? રાત તો કરાવેલો છે. તો વરસાદ આવ્યો ભાઈ, સાઈના છત્રી લઈને બેસી ગયા. પટેલ આવ્યો તો અતુલ કેમ કેમ આ કઈ ફૂલ આવ્યા એ, આમ તો જો એ, ઓહો એ કાઈ ગઈ, કાઈ નો ઘટે હો. જયદીપ મોગરા ફૂલ છે, લઈ ગયો આ મોગરા ના ફૂલ હે. હા આમ તો જઈ અહીંયા વરસાદના કારણે રોજડી આવી ગઈ છે ને એની હારે એનું બચ્ચું છે, તમને બતાવું જો અહીંયા. તો મિત્રો હરું હરું જવું પડશે, રોજડીનું બચ્ચું છે, અવાજ કરી તો ભાગી જાહે. તમે પણ અવાજ નહીં કરતા, સાના મના લાઈક કરી નાખો. એ જો અહીંયા તું કીંજુ જરૂર. આ છે અમારે કાવ્યા બેન. રોજડી જોયું હે? રોજડીનું બચ્ચું જોયું? નાની બેન છે. હા આમ કહી દેતો કાવ્યા, આમ કહી દેતો ટાટા કહી દે. હા તો મિત્રો ઓલી બાજુથી વાડીમાંથી અમે પાછા આ બાજુ આવ્યા. જો હજી આ બાજુ બધે પાણી ભરાઈ ગયું. અહીં તન્વી ને ભૂમિ ની બધા હાલો નાવા જવું છે ને. જોઈ લ્યો કેટલું પાણી છે, જુઓ લાગટ પાણી. હે ડાયમંડ છે, ડાયમંડ છે તો જાયતી. જો મિત્રો કેટલું પાણી આવી ગયું. પેલા છે ને ઓલી ઉધી જ આવતું, આમાંથી અડધું ખાલી કરી નાખું ને એટલું જ. ત્યાં તો ઓવરફ્લો ફૂલ વધી ગયું પાણી, કેટલું બધું છે. જો જાવું ભૂમિ નાવા? લાવો ફોન, તમે ના આવો. હે નાવા જાવ? હા પણ તમે જાઓ ને, મેં કાન આપે. તમે તરતા આવડે, મને નથી આવડતું. ખાલી બધું બંધારણ અવાજ સાંભળે, એ ઓવરફ્લો થઈ ગયો છે. લાઈકમાં શેર કરી નાખો, શેર કરી નાખો, સબસ્ક્રાઇબ કરી નાખો. હા આયો મારે તારે તો પાણી આવી ગયું છે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. તો પાણી કેટલું બધું આવી ગયું છે. મિત્રો હવે અમે જઈએ છીએ પાણી જોઈને, આ બધું એવા હવે ઘર બાજુ જઈએ છીએ ને આમાં બધા પાણી ભર્યું છે. ઈ આકડો જો કેવો મસ્તીનો વરસાદનો ફીલો, હે. વરસાદનો ફીલો. પૂગી ગયા મિત્રો અમે મારી ઘરે. આ છે આપણો ડેલો. આપણી ઘરે વરસાદ વધારે છે કેવું લાગે? હા સીતાફળ. તમે નાવું હોય ને તો આ હેઠા ઉપર રહી જાઓ. એમ શું કરે? આમ જતો આ સીતાફળ તોડી દેતો, આ સીતાફળ તોડી. મિત્રો અમે પૂગી ગયા અમારી ઘરે ને જો હવે થોડું થોડું વાતાવરણ ચોખ્ખું શું છે, ઝરમર ઝરમર આવ્યો છે વરસાદ. ને અહીંયા અમારા રહોડામાં છે ને કૂતરી બેઠી છે, તમને બતાવું. એ ઊ કરે પછી મેં બે અવાજ જરી 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 બે જા. હા હું તને બે અવાજ દે નહીં બતાવી, બસ બે જા બીજા બસ. હા બસ હુઈ જા. જો જો મિત્રો કેમ કરે, એમ છે મને બહાર કાઢશે આવી ટાઈટ નહીં કાઢું. એક વાર તો તે ખોદી નાખ્યો, હવે હું કાઢું? ખોદવાનું ખોદી નાખ્યું, આયલી ગળી જાય છે. બસ હવે બે જા, ચૂપ ચૂપ થી જા, આવ ચૂપ થી જા બસ. હજી ગેર બદલે હું ચૂપ ચૂપ થી જા, હા ઉઈ જા. કેમ કરે જો 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 એને તો મારી. હા ઉઈ જા. મિત્રો અમારે તો અહીંયા વરસાદ ફૂલ છે, તમારે ના વરસાદ છે કે નહીં કોમેન્ટ કરી અને કહેજો કે કેટલો વરસાદ છે. અમારે તો સાંજે બહુ વરસાદ પડ્યો અને અત્યારે શરૂ જ છે. તો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું આપણે બીજા વિડીયોમાં, ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય, આવજો.